કામદારો દ્વારા કામ બંધ કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। AMANS કંપનીમાં કામદારોની હડતાળ જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં કામદારો વિરોધ નોંધાવવા માટે સ્થળ પર પહોંચ્યા છે। માંગ ન સ્વીકારાતા કામદારો એ વધુ ઉગ્ર જે છે તે બનતા જોવા મળી રહ્યા હતા। પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે। શરૂઆતમાં કર્મચારીઓ અને કામદારોને શાંત પાડવાનો પણ પ્રયત્ન છે કે ગણતરીની મિનિટોની અંદર જ વાતાવરણ એટલું ઉગ્ર બન્યું, વિવાદ છે ઉગ્ર સ્વરૂપ ધારણ ના કરી લે તેના માટે પોલીસે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી અને આ તમામ લોકોને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો। પગાર વધારાની જે માંગ છે માંગ મૂકી હતી। પોલીસ ક્યાંક ને ક્યાંક આમાં મધ્યસ્થી થઈ અને આ મામલો શાંત પાડવાનો અત્યારે પ્રયત્ન કરવામાં આવ્યો છે। સુરતથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। હજીરા વિસ્તારની ઘટના સામે આવી છે કે જ્યાં AMANS કંપનીમાં કામદારોની હડતાળ જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં કામદારો વિરોધ નોંધાવવા માટે સ્થળ પર પહોંચ્યા છે। કલાકોના કામો ઘટાડવા બાબતોને લઈને વિરોધ જે છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે ત્યારે કંપનીના વ્યક્તિઓ અને કામદારો સાથે વાટાઘાટ શરૂ થતી હતી। તે દરમિયાન કોઈ પણ જાતની ચર્ચા ન થતા જે કામદારો વિફર્યા હતા। પગાર વધારાની માંગને લઈને 5000 જેટલા કર્મચારીઓ જે છે તે વિફર્યા હતા। કામદારો દ્વારા કામ બંધ કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। માંગ ન સ્વીકારાતા કામદારો એ વધુ ઉગ્ર જે છે તે બનતા જોવા મળી રહ્યા હતા। કંપની બહાર કામદારોએ આગ ચંપી પણ કરી હતી તો બીજી તરફ એક કર્મચારીના મોતના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ કર્મચારીઓ આકરા પાણીએ દેખાયા હતા। કંપનીની અંદર પડેલા વાહનોની તોડફોડ કરી। કામદારોએ કંપનીની બહાર પણ જે વાહનો પડ્યા હતા તેમની પણ તોડફોડ કરી હતી। જો કે ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમ એ પ્લાન્ટ પર પહોંચી હતી। પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે। ભાગદોડમાં એ સ્થાનિક જે ડીસીપી છે એ ઈજાગ્રસ્ત હોવાની વાત જે છે તે હાલ સામે આવી રહી છે અને મોટી સંખ્યામાં એટલે કે 5000 જેટલા જે કામદારો છે એ ત્યાં અત્યારે હડતાલ કરી રહ્યા છે અને હડતાલને લઈને હાલ તો એ વિસ્તારમાં તંગદિલીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। કૃણાલ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કૃણાલ, જે રીતે સુરતના હજીરા વિસ્તારમાં એક કંપનીમાં 5000 જેટલા કામદારો કે જે હડતાલ પર ઉતર્યા છે અને હાલ આગ ચંપી જેવી ઘટના બની રહી છે, શું વિગતો હાલ સુરતથી પ્રાપ્ત થઈ રહી છે? જે બિલકુલ પાણીપતમાં L&T કંપનીના કર્મચારીઓ દ્વારા જે વિવાદ ચાલી રહ્યો હતો પગાર વધારાને અલગ અલગ માંગને લઈ અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સુરતના હજીરામાં કામ કરતા L&Tના 5000 જેટલા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે તે પણ હડતાલ ઉપર ઉતર્યા હતા અને હજીરા સ્થિત આશરાદ મિત્તલ નિપુણ સ્ટીલ પ્લાન્ટમાં જે કામ કરતા L&Tના જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હતા પગાર વધારાની માંગ સાથે જે રીતના પાણીપતમાં L&Tની કંપનીની અંદર હજારો કર્મચારીઓ એ હડતાલ ઉપર ઉતર્યા હતા એના ભાગરૂપે એના જે દ્રશ્યો જોઈ ક્યાંક ને ક્યાંક આ લોકો પ્રભાવિત થઈ અને પોતાની માંગ સાથે આ પણ હડતાલ ઉપર ઉતર્યા હતા। શરૂઆતમાં કર્મચારીઓ અને કામદારોને શાંત પાડવાનો પણ પ્રયત્ન છે એ ત્યાંના જે અધિકારીઓ સત્તાધીશો હોય તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમ છતાંય એ મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે ગણતરીની મિનિટોની અંદર જ વાતાવરણ એટલું ઉગ્ર બન્યું અને કર્મચારીઓએ કંપનીમાં રહેલા વાહનોમાં તોડફોડ ચાલુ કરી, આગ લગાડવાની શરૂઆત કરી, ત્યારબાદ ઓફિસોમાં પણ તોડફોડ શરૂ કરી અને ત્યારબાદ એ મામલો એટલો ગંભીર થતા સુરત પોલીસના ધાડે ધાડા એ કંપની પર પહોંચ્યા હતા અને તોફાને ચડેલા કર્મચારીઓને કાબુમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ અત્યારે કર્યો છે। 40 જેટલા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે અને ત્યારબાદ એ મામલો છે ક્યાંક ને ક્યાંક શાંત પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। ત્યારબાદ એ L&T દ્વારા એક નોટિફિકેશન છે તે પણ જાહેર કરવામાં આવ્યું હતું કે લાર્સ એન્ડ ટ્યુરો એક ટ્રીટમેન્ટ રિલીઝ છે તે કરવામાં આવ્યું અને તેમાં લખવામાં આવ્યું કે જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા લેબર કોડનું નોટિફિકેશન છે તે લાગુ કરવામાં આવશે તેમાં જે પણ તમામ નિયમો છે તેમને તાત્કાલિક ધોરણે એ લાગુ પણ કરી દેવામાં આવશે અને પગાર વધારવાની માંગને લઈને જે 5000 જેટલા કર્મચારીઓ વિફરાયા હતા અને કંપનીમાં જે ભારે નુકસાન છે તે કરવામાં આવ્યું હતું અને જે રીતના કર્મચારીઓએ ત્યાં ચાપી કરી હતી, અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને સાથે જ જે રીતના એ ઉગ્ર વાતાવરણ બનતા પોલીસે પણ જે રીતના ટીયર ગેસ છોડ્યા, સાથે જ વાતાવરણ એટલું ઉગ્ર બનતા અને જગ્યાએ આગ ચાપી લાગતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમોને પણ બોલાવી લેવામાં આવી હતી અને આ જે મામલો ઉશ્કેરાયો હતો તેમાં પોલીસ અધિકારીઓ પણ ઘવાયા હતા। કેટલાક મજૂરો અને કામદારો છે તેમને પણ ગંભીર ઈજાઓ થઈ હતી ત્યારે પોલીસની અંદર જે કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા તેમાંથી કેટલાક લોકો છે તેમને પણ ટીયર ગેસ છોડતી વખતે હાથમાં ટીયર ગેસ ફૂટી જતા તેમને પણ ગંભીર ઈજા થઈ હતી અને સાથે
ત્યાં જે મૂળ જે ફરજ પરના જે આદેશ આપનાર પોલીસ અધિકારીઓ હતા તેઓ પણ આમાં ક્યાંક ને ક્યાંક ઘવાયા હતા અને સાથે જ આ જે વિવાદ છે ઉગ્ર સ્વરૂપ ધારણ ના કરી લે તેના માટે પોલીસે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી અને આ તમામ લોકોને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો અને આવા વિડીયો છે સોશિયલ મીડિયામાં ફેલાવવા નહીં તેની પણ અપીલ છે તે પોલીસ દ્વારા અને કંપની દ્વારા કરવામાં આવી હતી। ત્યારે પોલીસે આ સમગ્ર મામલે અત્યારે તો મામલો શાંત પાડ્યો છે અને ત્યાં કર્મચારીઓને સમજાવટપૂર્વક રીતના તેમને કહેવામાં આવ્યું છે થોડા દિવસની અંદર જ્યારે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે ત્યારે તેમની પગાર વધારાની જે માંગ છે, બીજા જે શિફ્ટના સમયની વાત છે, આ તમામ મુદ્દાઓની જે તેઓએ માંગ મૂકી હતી તેમની સાથે કર્મચારીઓ સાથે ત્યાંના જે એલએનટીના અધિકારીઓ હતા તેમને સીધી વાતચીત કરી અને પોલીસ ક્યાંક ને ક્યાંક આમાં મધ્યસ્થી થઈ અને આ મામલો પડવાનો અત્યારે પ્રયત્ન કરવામાં આવ્યો છે।